તો રાતના ટાઈમે છે ને બધાને પ્રોબ્લેમ હોય કે શેનું શાક બનાવું તો છે ને મેં આજે બનાવી નાખ્યું છે નાની 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 ડુંગળી અને એ પણ આખી ડુંગળીનું શાક છે અને હારે છે બાજરાના રોટલા પ્યોર દેશી ખાવાનું છે આજે તો જોઈ લો આપણું ડુંગળીનું શાક બની ગયું છે અને કેવી રીતે બનાવ્યું એ તમારે જોવું હોય તો વિડીયો પૂરેપૂરો જોઈ લેજો અને વિડીયો ગમે તો તમારા ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો અને નવા હોય તો ચેનલને ફોલો કરી દેજો અને રેસિપી કેવી લાગી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો હાલો બનાવી લઈએ આખી ડુંગળીનું શાક તો આખી ડુંગળીનું શાક બનાવવા માટે અહીંયા આપણે ડુંગળીની તો જરૂર પડે ડુંગળી વગર આખી ડુંગળીનું શાક તો બને નહીં તો મેં અહીંયા છે ને આખી નાની ઝીણી ઝીણી ડુંગળી છે ને ગોતી લીધી હતી અને ત્યાર પછી આ ડુંગળીના આપણે ફોતરા ઉતારી લેવાના છે અને ફોતરા ઉતરતી વખતે છે ને એ ખાસ ધ્યાન રાખવાનું કે આ ડુંગળીનો જે પાછળનો ભાગ છે ને એ આપણે હાવ નથી કાઢવાનો સેજ અમથો રહેવા દેવાનો જો તમે હાવ કાઢી નાખશો ને તો જ્યારે આપણે ડુંગળી તરશું ને ત્યારે ડુંગળીના છે ને ફોફા નોખા થઈ જાય ઓલા ફોતરા કેમ નોખા થાય એમ ડુંગળીના ફોફા નોખા થઈ જાય અને આખી ડુંગળીની બદલે છે ને ડુંગળીનો છૂંદો થઈ જાય એટલે એ ખાસ ધ્યાન રાખવાનું અને તો આપણી ડુંગળીના ફોતરા ઉતરી ગયા છે અને અહીંયા અમે તેલનું તબાકડું એટલે કે આખું તેલ બકડ્યું નથી ભર્યું કેમ કે પછી આ તરેલ ડુંગળીનું તેલ બીજા શાકમાં લેવું તો પછી ડુંગળીની જ સ્મેલ આવે ને એટલા માટે અહીંયા ડુંગળીમાં જેટલું તેલ જોઈએ ને એટલું જ તેલ લેવાનું છે અને પછી પાછું આ તેલ આપણે અલગ કરી રાખશું અને આને આ તેલ જોતું પૂરતું શાકમાં વાપરી લેવું તોય જોકે થોડુંક વધારે તેલ લેવાઈ ગયું પણ કાંઈ વાંધો નહીં શાકમાં વાપરી નાખશું આપણે નોખું રાખશું હવે છે ને આને ધીમા ફૂલ ગેસે છે ને આ ડુંગળીને મસ્ત બ્રાઉન કલરની તળી લેવાની છે જોઈ લ્યો આમાં જો અમુક ધ્યાન રાખ્યું હતું તોય અમુક ડુંગળીના જો ફફા છોતરા ઉડી ગયા છે ને એટલે એ ડુંગળી કટિંગ કરતી વખતે છે ને એ ખાસ ધ્યાન રાખવાનું પછી કહેતા નહીં કે અમારે તો આવું થયું તમારે તો આખી ડુંગળી રહી પણ હું કહું છું એમ કે આ રીતની ડુંગળી કાપવાની રહેશે તો ડુંગળી જોઈ લો આપણી મસ્ત મજાની તળાઈ ગઈ છે અને મને તો તળેલ ડુંગળી છે ને બહુ ભાવે શાક બનાવતા છે ને 2-3 આખી ડુંગળી આપણે ખાઈ લીધી હતી હવે છે ને આને આ તેલમાં છે ને થોડાક કાજુ આપણે ફ્રાય કરી લેવાના છે એમાં ડુંગળી તળી હતી ને એટલે જો બકડ્યું છે બ્રાઉન થઈ ગયું છે પણ મેં તો કાંઈ વાંધો નહીં પેલા કાજુ તરી લઈએ મને એમ હતું કે એમાં શાક હાલશે પણ હવે છેલ્લે બકડિયાને ઉટકવું જ પડ્યું કેમ કે પછી જો બકડિયું ઉટકીએ નહીં તો ગ્રેવી છે ને એમાં ચોટી જાય એટલે એને એ બકડિયામાં આપણે શાક ન કરીએ ને તો વધારે સારું આપણે મીન્સ કે તમે એમાં ન કરતા નહીં તો છે ને ગ્રેવી નીચે બેસી જાય મને એમ હતું કે હાલશે પણ બીજું બકડિયું લેવું પડ્યું હતું તો હવે ગ્રેવી માટેનો મસાલો તૈયાર કરી લઈએ અહીંયા હતા માંડવીના અધકચરા પીસેલા બી હતા અને અહીંયા 1 વાટકી જેટલું ચવાણું છે 1 વાટકી જેટલા ગાંઠિયા છે ગાંઠિયા ન હોય તો સેવ કે કોઈ પણ વસ્તુ ચાલે અને જો તમને બતાવવા મારા અડધા તલ નીચે પડી ગયા પણ કાંઈ વાંધો નહીં અને 1 વાટકી જેટલા તલ હતા અને 1 ચમચી જેટલી વરિયાળી આપણે નાખવાની છે 1 ચમચી જેટલી નો નાખો ને અડધી ચમચી જેટલી નાખો તોય ચાલે કેમ કે ચવાણામાં ઓલરેડી થોડીક વરિયાળી આવતી જ હોય છે અને આ બધી વસ્તુને છે ને આપણે ઘૂમી મિક્સરમાં કરી લેવાની છે તો આપણો ચવાણાનો ભૂકો આ રીતનો કંઈક અધકચરો થઈ ગયો છે કન્ટિન્યુ મિક્સર ચાલુ નથી રાખવાનું ચાલુ બંધ કરવાનો છે જેથી કરીને છે ને તમારો ભૂકો એકદમ ના થાય અને અધકચરો રહે ત્યાર પછી આપણે કરી લેવાની છે ટમેટાની ગ્રેવી ટમેટા પણ અહીંયા મેં 5 થી 6 ટમેટા લીધા હતા જે દેશી ટમેટા હતા જેને ખાટું પસંદ ના હોય એ દેશીને બદલે વિદેશી ટમેટા લઈ શકે છે એટલે એવું જરૂરી નથી કે મેં દેશી ટમેટા લીધા તો તમારે દેશી ટમેટા લેવા તો ટમેટાની પણ આપણે ગ્રેવી કરી લેવાની છે એટલે કે ટમેટાને ઘૂમી કરી લેવાના છે તો જોઈ લો ટમેટાની પણ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે આ રીતની કંઈક ગ્રેવી કરી હતી આપણે તો આપણું બકડિયું ધોવાઈને આવી ગયું છે એટલે કે આપણી કડાઈ ધોઈને આવી ગઈ છે અને પાછું ફરી ગરમ એમાં તેલ મૂકી દીધું છે જે આપણે ડુંગળી તળવામાં જે તેલ વધેલું હતું ને એ તેલનો જ આપણે અહીંયા ઉપયોગ કર્યો હતો ત્યાર પછી હું અહીંયા રાઈ જીરુંનો ઉપયોગ નથી કરતી અને એમાં ડાયરેક્ટ સૂકા લાલ મરચા આદુ અને લસણની કટકી જ્યાં સુધી એકદમ બ્રાઉન કલરની ન થાય ને ત્યાં સુધી છે ને એના ધીમા ગેસે છે ને આરામ કરવા દેવાના છે ભલે આરામ કરે કાંઈ વાંધો નહીં તો જોઈ લ્યો થઈ ગઈ ને મસ્ત એકદમ બ્રાઉન કલરની ત્યાર પછી એમાં નાખી દેવાના છે માંડવીનો ભૂકો એટલે કે સિંગદાણા ઘણા માંડવી કહી ઘણા સિંગદાણા કહી
અમારે અહીંયા કાઠિયાવાડમાં અમે માંડવી કહીએ. તમે લોકો શું કહો છો કમેન્ટ કરજો. ત્યાર પછી આપણે જે ચવાણું ગાંઠિયા ને વરિયાળી તલનો જે ભૂકો કર્યો હતો ને એ નાખી દેવાનો છે. ઘણાય આ રીતે કરતા હોય, ઘણાય પેલા ટમેટાની ગ્રેવી નાખે, પણ મેં કીધું હાલો આ જે છે ને આ રીતે ટ્રાય કરે. પણ આ રીતે સારું બન્યું હતું, એટલે તમે જે રીતે કરો એ રીતે સારું જ બનશે. પહેલા ટમેટાની ગ્રેવી નાખવી હોય તો પહેલા ટમેટાની ગ્રેવી નાખી અને પછી આ મસાલો નાખી શકો છો, કંઈ વાંધો નથી. તો જોઈ લ્યો આ મસાલો થોડીક વાર છે ને ધીમા ગેસે ચડે ને, જોકે લગભગ બધું ચડેલું જ હતું, પણ ખાલી એક માંડવીના બી હતા ને એ એક શેકેલા નતો, એટલે મેં થોડીક વાર ભલે ચડે. ત્યાર પછી એમાં ધાણા જીરું, હળદર, પછી તીખી ચટણી છે, પછી કલર માટે જો તમારે નાખવું હોય તો કાશ્મીરી લાલ મરચું પણ નાખી શકો છો. મેં અહીંયા થોડુંક કાશ્મીરી લાલ મરચું પણ નાખ્યું હતું, જેથી કરીને કલર મસ્ત આવે આપણા ડુંગળીના શાકનો. ત્યાર પછી એને હલાવી લેવાનું છે. હલાવતી વખતે છે ને હારું ગેસ ફૂલ હતો ને મને ખબર નહીં, બધું આ ક્યાં મારું ચવાણું બેહવા માંડ્યું, પછી યાદ આવ્યું. ત્યાર પછી એમાં નાખી દેવાની છે ટમેટાની ગ્રેવી જે આપણે કરેલી હતી. અને જો ગ્રેવી બેહવા માંડે ને આરામ કરવા માંડે ને તો ફટાફટ એમાં અડધો ગ્લાસ પહેલા છે ને પાણી નાખી દેજો. અહીંયા ગ્રેવી બેન બિચારા બહુ આળસુડા હતા, એટલે છે ને ઘાય બેસી જતા, એટલે મેં કીધું ઉભા રહ્યો થોડુંક પાણી પાછું જે ટમેટાની ગ્રેવી હતી એમાં થોડુંક પાણી નાખ્યું અને પાછું આપણે આ ગ્રેવીમાં પાણી નાખ્યું. હજી આપણે ગ્રેવીમાં પાણી નાખવાનું છે. તો જોઈ લો ગ્રેવીમાં આપણે પાણી નાખી દીધું છે. પાણી થોડુંક વધારે એટલા માટે નાખ્યું છે કે ટૂંકમાં મસાલા બધા વ્યવસ્થિત ચડી જાય, એટલા માટે પાણી થોડુંક વધારે નાખ્યું છે. આ પાણી ટૂંકમાં અડધું ન થાય ને ત્યાં સુધી આપણે છે ને આને ઉકળવા દેવાની છે ગ્રેવીને. અને ત્યાર પછી થોડુંક હજી પાણી રહીને ત્યારે આપણે ઈ ગાળાના સમયમાં આપણે છે ને આખી ડુંગળી અને કાજુ છે ને નાખી દેવાના છે. થોડુંક પાણી રહી ત્યારે નાખવાનું એટલા માટે કહું છું, કેમ કે આ બધો મસાલો છે ને ડુંગળીમાં મિક્સ થઈ જાય, એટલા માટે થોડુંક પાણી રહીને ત્યારે જ નાખવું. હાવ પાણી બળી જાય ને ત્યાર પછી નાખશો ને તો ડુંગળીમાં મસાલો નહીં ચડે અને ડુંગળી છે ને એકદમ તમારી ફીકી લાગશે. અને હજી ડુંગળી ફીકી લાગે ને તો ઘણા લોકો તો આપણે કેમ લસણિયા બટેટા કરીએ ને લસણિયા બટેટામાં કાણા પાડીએ, એ રીતે કાણાઈ પાડીને ઘણા લોકો કરે છે. પણ થોડીક ગરમી વધારે હતી એટલે મેં કીધું આ ટ્રાય આપણે કરવાની થતી નથી, પણ નેક્સ્ટ ટાઈમ જોયો જશે. શિયાળામાં ટ્રાય કરશું. અત્યારે ઉનાળામાં તો આ રીતનું થઈ ગયું, હવે શિયાળાની વાત શિયાળામાં. તો જોઈ લો કાજુ અહીંયા નખાઈ ગયા છે આપણે. અને હવે લગભગ જોઈએ તો બકડિયાની આ કડ હતી ને ત્યાં સુધીનું આપણે શાક હતું અને પાણીનો રસો બરી અને જો અડધો થઈ ગયો છે. પણ પાણીનો ભાગ આ શાકમાં છે ને પાણીનો ભાગ બળવા દેવો. જો પાણીનો ભાગ સહેજ જઈ રહી જશે ને તો શાક તમારું છે ને એકદમ ફીકું લાગશે અને શાકનો ટેસ્ટ તમને વિચિત્ર લાગશે. એટલે ટૂંકમાં ધીમા ગેસે શાંતિ પકડીને જ આપણે બેસી જવાનું. પછી ગ્રેવી આપણે ચડવા દેવાની ધીમા ગેસે એકદમ. જો આ તમે જોઈ શકો છો તેલ છૂટું પડે છે. ટૂંકમાં એ આપણી નિશાની કે નહીં ભાઈ આપણા શાકમાં પાણીનો ભાગ નથી અને શાક ઉકળી ગયું છે, આપણું ગ્રેવી ઉકળી ગઈ છે, પાણીનો ભાગ નથી. ત્યાર પછી આપણે એમાં નાખી દેવું કસૂરી મેથી. નાખો તોય હાલે અને ન હોય તો પણ ચાલે, પણ કસૂરી મેથી નાખવાથી શાકનો ટેસ્ટ સરસ આવે છે. અને ત્યાર પછી આપણે નાખી દીધી રસોઈની રાણી એટલે કે ધાણા ભાજી. વગર તો હાલે નહીં, એટલે નાખી દીધી ધાણા ભાજી. તો તૈયાર છે આપણું આખી ડુંગળીનું શાક. શાકમાં કાંઈ ન હોય ને તો ડુંગળી બટેટા તો આપણે ઘરમાં પડ્યા જ હોય, તો કાંઈ નહીં આખી ડુંગળીનું શાક કરી નાખવાનું. અને ત્યાર પછી આપણે નાખી દીધું હતું ઉપરથી બટર. બટર નાખો તો હાલે, ન નાખો તો હાલે. આ તો પડ્યું હતું ને તો મેં કીધું હાલો ઉપયોગ કરી લઈએ, જેનાથી ટેસ્ટ છે ને મસ્ત આવે. તો જોઈ લો આવી ગયા ને મોઢામાં પાણી. તો રાહ શેની જોવો છો, તમે બનાવી નાખજો આખી ડુંગળીનું શાક. અરે રોટલા ન હાલે તો પરોઠા ન હાલે ને રોટલા ને પરોઠા બેય બનાવવાની આળસ થતી હોય ને તો આખી ડુંગળીનું શાક અને ખીચડી બીજું શું હોય ને, અને આરે છાશનો ગ્લાસ રેડી. તો કમેન્ટ કરજો કે તમારું ડુંગળીનું શાક કેવું થયું. મારી ડુંગળીનું શાક તો આવું થયું. તો શાક તો રેડી થઈ ગયું હતું અને રોટલાય અમારા રેડી થઈ ગયા હતા. લગભગ 2 રોટલા બની ગયા હતા, એક જ રોટલો બાકી હતો. તો ખરેખર આ ડુંગળીનું શાક જેને રોટલા ભાવતો હોય ને એ રોટલા જ ખાજો, એક નંબર લાગે. કાંઈ ઘટે નહીં, ઘટે તો જિંદગી ઘટે. બાકી આખી ડુંગળીના શાકની મોજમાં કાંઈ ન ઘટે.